શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે સૂચના આપેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ ASI દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ નાઓ કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પુનડી ગામના પાટિયા પાસે માંડવી રોડ પર એક ડમ્પર જેના રજિસ્ટ્રેશન નંબર GJ12 BY 5737 વાળું આવતા તેને ઊભું રખાવી વાહન ચાલક ખીમજી વેલાભાઈ રબારી રહે માધાપર તાલુકો ભુજવાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ ચેક કરતા ડમ્પરમાં ખનીજ રોયલ્ટી કરતા આશરે 15 ટન ઓવરલોડ વજન ભરેલ હોય, જેથી ખાણ ખનીજ ધારા કલમ 34 મુજબ ડમ્પર ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.